અમરેલીથી સમાચાર અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે। અમરેલીના દ્રશ્યો લાઠીના અમે આપને બતાવી રહ્યા છે। સમગ્ર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રવિવારનો દિવસ હોવાથી લોકો પણ ઘરમાં હતા અને સૌથી વધારે મજાની વાત જોવા મળી છે કે જે વરસાદની રાહ જોવામાં આવેલી હતી ખેડૂતો તરફથી તે વરસાદ સમગ્ર અમરેલી પંથકમાં જોવા મળી રહ્યો છે। લાઠીના દ્રશ્યો કે જ્યાં આગળ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સુમસામ ગલીઓ અને સુમસામ રસ્તાઓ પરથી ફક્ત વહી રહ્યું છે તો પાણી। ભારે વરસાદ પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો લાઠીના ધારીની પણ વાત કરી લઈએ। અમરેલીના જ ધારી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો છે। ધારી, જર, મોરજર, પરબડીમાં પણ વરસાદ, આંબરડી, દહીડામાં પણ વરસાદ। સમગ્ર અમરેલી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। અમરેલીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે રીતે આંબરડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ છે। જર, મોરજર, પરબડીમાં પણ વરસાદ થઈ રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો યથાવત છે। આંબરડી, દહીડામાં પણ વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ છે। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં વરસાદ છે। જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। અસહ્ય ગરમી બાદ રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ખાંભા, રાજુલા અને જાફરાબાદના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના આ તમામ તાલુકાઓ, તમામ વિસ્તારની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની શરૂઆત લાંબા સમયથી થઈ ગઈ છે અને ત્યારબાદ સતત થોડા અંતરાળે સારો વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં પણ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે। તાલુકા વાઇઝ જે વાત કરી, તાલુકા પ્રમાણે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ અમરેલીમાં સારો એવો વરસાદ છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમરેલીના સાવરકુંડલાથી પણ સમાચાર। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે જોરદાર વરસાદ। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે। સાવરકુંડલા શહેરની ગલીઓમાં વરસાદી પાણી જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રમાણે જોવા મળી રહ્યા છે। સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો સાવરકુંડલા અને અમરેલીના અનેક તાલુકાઓ અને વિસ્તારો, ગામડાઓ એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ છે। તમામ વિસ્તારોની અંદર મેઘમહેર જે છે તે સવારથી લઈ બપોર, સાંજ અને રાત્રિ સમયે સતત જોવા મળી રહી છે। ચોમાસું જેમ આગળ વધી રહ્યું છે તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો, ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોને તરબોળ કરતું હોય પાણીથી તેવું જોવા મળી રહ્યું છે। તો અમરેલીમાં ધનાધન વરસાદ। લાઠી, ધારી, ખાંભા અને અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના દ્રશ્યો, ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમરેલીના મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વંટોળિયા જેવી પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। અમરેલીમાં જે વરસાદ થઈ રહ્યો છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, હાલમાં શું પરિસ્થિતિ છે? ચોમાસું પણ સક્રિય થઈને આગળ વધી રહ્યું છે। અમરેલીમાં શું પરિસ્થિતિ વરસાદને લઈને? સિદ્ધાર્થ, આમ તો આજે બપોર બાદથી રાજુલા અને જાફરાબાદથી વરસાદની શરૂઆત થઈ, ત્યારબાદ ખાંભા, સાવરકુંડલા અને ધારી, લાઠી આ 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ આજની તારીખે ધારી અને સાવરકુંડલા વિસ્તારમાં થયો છે। ખાસ કરીને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો હોય તે પ્રકારના સમાચારો છે। અને સૌથી મોટી વાત એ છે કે સાવરકુંડલામાંથી પસાર થતી નાવલી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। થોડી વારમાં જ આપણે એ દ્રશ્યો પણ બતાવીશું, પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે નાવલી નદીમાં પાણી આવવાની શરૂઆત થઈ છે। ધારી તાલુકાના જે આસપાસના ગામો છે, ખાસ કરીને ગીર કાંઠાના ગામો, ત્યાં પણ ધોધમાર વરસાદ થયો છે। અને જે રીતે આગામી
આગામી 3 દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તે મુજબ જ અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. જોકે હજુ પણ સાર્વત્રિક વરસાદ જે કહી શકાય કે જિલ્લાના 11 તમામ તાલુકાઓમાં વરસાદ થાય તે પ્રકારનો વરસાદ નથી, પરંતુ છૂટાછવાયા તાલુકાઓમાં સારો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. સિદ્ધાર્થ, રાજન, સાવરકુંડલામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં પણ રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે. બિલકુલ, કારણ કે લગભગ 2 કલાકથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સાવરકુંડલાની શહેરી ગલીઓમાં પણ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે ને તેના કારણે જ સાવરકુંડલાની નાવલી નદીમાં પણ નવા નીરની આવક થઈ હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે. આ સિવાય ધારી અને આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદ પડી રહ્યો છે. લાઠી અને વડિયા કુકાવ વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, પરંતુ સારી બાબત એ છે કે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને ગમે ત્યારે સાર્વત્રિક વરસાદ થાય તે પ્રકારનું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે. સિદ્ધાર્થ, મોટાભાગના તાલુકાઓમાં વરસાદ છે. જે રીતે રાજ્યને જણાવ્યું તે પ્રમાણે 11 તાલુકામાં, એટલે કે અમરેલી જિલ્લાના સાર્વત્રિક વરસાદ નથી, પરંતુ જે વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે 1.5-2 ઇંચ વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ તરફ જસદણથી સમાચાર. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી હતી. વીજળી ગુલ થઈ જતા લોકો ત્રાહિમામ પણ પોકારી ઉઠ્યા હતા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ચોક્કસથી ફેલાય છે. જ્યારે ઓરવી વાવેતરને પણ ફાયદો થશે. ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો હોય તેવી પણ જાણકારી મળી રહી છે. જસદણથી આ સમાચાર. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ જે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં જોવા મળી રહી છે. રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેનું ચિત્ર દ્રશ્યોની અંદર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ગલીઓ, રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. રવિવારનો સમય પણ તેમાં એક કારણ છે, પરંતુ જે ગરમી અને બફારાનો અહેસાસ લોકો કરી રહ્યા હતા તેઓમાંથી તેઓને રાહત મળી છે. વધુ માહિતી વરસાદને લઈને મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, હાલમાં શું પરિસ્થિતિ જસદણની સમગ્ર જોઈ રહ્યા છો પંથકમાં? સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જસદણ શહેર તેમજ જસદણ તાલુકા વિસ્તાર તેમજ રાજકોટ તાલુકા વિસ્તારની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં તો જસદણ શહેર, જસદણ પંથક ની અંદર વાત કરવામાં તો આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. તો સાથોસાથ હાલ અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે તેની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ગોંડલ તાલુકાની જો વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના નાગડકા ગામે, મહિકા ગામે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. સાથોસાથ ગુંદાળા, અનીડા, ભાલોડી, ભુણાવા સહિતના ગામોમાં હાલ વરસાદી છાંટા પડ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવે છે. ગોંડલના વેજા ગામની અંદર ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે તેના કારણે ગામ છે તે પાણી થઈ ગયું હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. તો બીજી તરફ સૌથી વધુ કોઈને આ વરસાદનો ફાયદો પહોંચી રહ્યો તો તે છે ખેડૂતો દ્વારા જે પ્રમાણે વાવેતર કરી ચૂકવામાં આવ્યું છે તેવા ખેડૂતોને ખાસ કરીને આ વરસાદનો ખૂબ સારો એવો લાભ મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અંકિત, આ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે વધુ એક જાણકારી રાજકોટથી જ મળી રહી છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. ગોંડલ તાલુકાના નાગડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદ છે. ગુંદાળા, અનીડા, ભાલોડી, ભુણાવા સહિતના ગામોમાં પણ છાંટાછાંટી જોવા મળી રહી છે. અંકિત, જે રીતે જસદણના પણ દ્રશ્યો જોવા મળ્યા છે, જસદણમાં તો કેટલાક વાહનો પણ ફસાઈ ગયા હતા, તેટલો ભારે વરસાદ છે. ગોંડલમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે શું? ચોક્કસ, ખાસ કરીને જે વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, કારણ કે કેટલાક એવા ખેડૂતો છે કે જેમને વાવેતર જે છે તે કરી ચૂક્યા છે. સાથોસાથ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે ભીમ 11ના દિવસે પણ મેઘરાજાએ કહી શકાય કે ટાણું નોંધતું સાચવ્યું. તેના કારણે પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હતી, પરંતુ જે પ્રમાણેનો વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે, ખાસ કરીને તેમાં પણ છેલ્લા 3 દિવસથી, તેના કારણે પણ ખેડૂતોમાં હાલ અત્યારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેમાં ગોંડલ તાલુકાના ખાસ કરીને નાગડકા ગામ, મહિકા ગામ સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાથોસાથ ગુંદાળા, અનીડા, ભાલોડી અને ભુણાવા સહિતના ગામોમાં હાલ અત્યારે છાંટા
પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો ગોંડલ અને જસદણ સહિતના અનેક વિસ્તારોમાં હજી પણ ચોમાસું જામેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જસદણમાં તો કેટલાક વાહનો ફસાઈ ગયા હતા, તેટલું જળ જમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. કોડીનાર ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. સિઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કોડીનારના ડોળાસા, વેળવા, બાવા અને પીપળવા, કડોદરા સહિતમાં વિસ્તારમાં વરસાદ થયો છે. તો ઉનાના કેસરિયા, સીમાસી સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે, જ્યારે નાના બાળકોને પણ આ વરસાદમાં નહાવાની મજા પડી ગઈ છે. ગીર સોમનાથના સુત્રાપાડા તળાળામાં ધોધમાર વરસાદ. સુત્રાપાડા તળાળાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ. વેરાવળ, સુત્રાપાડા અને તળાળાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. વેરાવળના ખંડેરી, લુભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાનવડા, પ્રાચી તીર્થમાં પણ વરસાદ છે. તાલાલાના આંબળાસ, પીપળવા, કુસિયા સહિતમાં પણ વરસાદ છે. ભારે ગરમીના બફારા બાદ વરસાદી માહોલ છે. વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના દ્રશ્યો. અનેક વિસ્તારોની અંદર લાંબા સમય બાદ મેઘરાજા આવ્યા છે, જેનાથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અંધકારમય માહોલ થઈ ગયો છે. કેટલીક નદી મૃતપાય હતી તે પણ જીવંત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતની વાત છે કે જ્યાં આગળ વરસાદની રાહ જોવામાં આવી રહી હતી એ તમામ વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાઈ ગયો છે અને વાતાવરણ બદલાતા વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ હોવાનું પણ ગીર સોમનાથથી જાણવા મળી રહ્યું છે. તાળાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. આ તરફ ભાવનગર જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના પાલીતાણા શહેરમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. પાલીતાણા શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો છે વરસાદી માહોલ. પાલીતાણાના સોનપરી, કેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની અંદર વરસાદને લઈને? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી ભાવનગરમાં બપોર બાદ જે વરસાદી વાતાવરણનો માહોલ બંધાતો હોય છે, ત્યારે ફરી આજે પાલીતાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળ્યો છે. તેના બે કારણ સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે વરસાદી વાતાવરણ બંધાવાના કારણે જે વરસાદ અવિરત વરસી રહ્યો છે, ત્યારે ખેડૂત છે તે પોતે પણ ખુશી વ્યક્ત કરી રહ્યો છે કે તેમનો જે નવો જે પાક છે તે નિષ્ફળ નહીં જાય. સારા બિયારણોનો જે ઉપયોગ કર્યો છે તે નિષ્ફળ નહીં જાય. બીજી તરફ લોકો પણ જે ગરમી ભોગવી રહ્યા હતા તેમાં કંઈક આંશિક રાહત મેળવી રહ્યા છે. ત્યારે હાલ પણ શહેરના જે અમુક વિસ્તારો છે ત્યાં પણ ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે. અને ચોક્કસ કહી શકાય કે સમગ્ર ભાવનગર જિલ્લો છે ત્યારે વરસાદી વાતાવરણના જે માહોલ છે તેમાં આખો બંધાયેલો છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો આ ભાવનગર જિલ્લાની પરિસ્થિતિ, અનેક ગલીઓ, વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળ જમાવ છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંધકારમય માહોલ બપોરથી જ જોવા મળી રહ્યો છે. આ તરફ બોટાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદથી ઉકળાટમાં મળી છે રાહત. વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. જે રીતે ભાવનગર જિલ્લાની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ બોટાદમાં પણ જોવા મળી રહી છે. અનેક રસ્તાઓ પાણી થઈ ગયા છે અને રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે. અહીંયા પણ એ વાત સ્પષ્ટ છે કે બોટાદમાં લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. વધુ જાણકારી બોટાદમાં શું છે પરિસ્થિતિ તે જાણીએ. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રકાશ અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રકાશ. જી સીધા જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજરોજ બપોર બાદ બોટાદ શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કંઈક ને કંઈક ખેડૂતો છે તેમાં આનંદ છવાયો છે, કારણ કે ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી અને સારા વરસાદની રાહ જોઈ હતી. ત્યારે આજે બપોર બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે. બોટાદ શહેરની વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં પણ અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. તો બીજી બાજુ અસહ્ય ગરમી થતી હતી, તેના કારણે ગરમીથી પણ લોકોએ રાહત મેળવી છે.
આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ. તો બોટાદની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં આગળ વાવણી લાયક વરસાદ છે, જે તે પ્રકાશે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ધાંધલપુર, ધમરાસણા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને ફાયદો થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, જે રીતે મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પરિસ્થિતિ છે, સુરેન્દ્રનગરમાં થોડી માત્રા કદાચ ઓછી લાગી રહી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ છે કે કેમ? હજી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ સાયલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બંને જગ્યાએ બપોર બાદ સારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરી તાલુકામાં તેમજ ચુડા તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 1,70,000 હેક્ટર જેટલી જમીનમાં કપાસ સહિતના જે પાક છે એનું આગોતરું વાવેતર થયું છે. તેનાથી આ વરસાદને લઈને ચોક્કસ કપાસ સહિતના જે આગોતરા પાક છે એને ચોક્કસ ફાયદો થશે તેવી ખેડૂતોને આશા છે. અને ક્યાંક ને ક્યાંક આજે પાક છે એ બળી જવાની અસર કરતો તેવા સમયે કુદરતે મહેર કરતા ખેડૂતોને જે છે એ આનંદની લાગણી ફેલાઈ છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આનંદની લાગણી સુરેન્દ્રનગર પંથકમાં પણ છે, કારણ કે અહીંયા પણ લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. આ તરફ મોરબીથી સમાચાર. હળવદ પંથકમાં વરસાદ થયો છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પંથકમાં ગરમીથી રાહત મળી ગઈ છે. મોરબીમાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવદના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ વરસાદ શરૂ થયો, લોકો ખુશખુશાલ થઈ ગયા, ગરમીથી રાહત મળી ગઈ છે. આ તરફ મોરબીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદની કાગડોળે રાહ જોઈ બેસેલા ખેડૂતોમાં ખુશીની લહેર છે. મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીથી છુટકારો મળી ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, જે રીતે મોરબીમાં પણ લાંબા સમયથી વરસાદની રાહ હતી ને જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, ખેડૂતો માટે ખુશીના સમાચાર. થી જે બપોર બાદ મોરબી જિલ્લામાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવદથી જે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જે સૌથી વધુ જે કપાસ ને ઘઉંનું વાવેતર હોય છે તેઓએ પણ વાવણી માટે બીજ રોપી દીધા છે અને આજે પ્રથમ વરસાદ હતો અને વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ બાદ મોરબી શહેર અને મોરબીના આજુબાજુના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે વરસાદ છે તે રાજકોટને ટંકારા તરફ જઈ રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોરબીથી જે રીતે અતુલે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યું છે. વરસાદથી પંથકમાં ગરમીથી રાહત મળી છે અને ખાસ કરીને ખેડૂતો જે કપાસ અને ઘઉંનું વાવેતર કરી રહ્યા છે તેમના માટે આ સારો વરસાદ સાબિત થઈ રહ્યો છે. તો સાવરકુંડલાની નાવલી નદીમાં આવ્યા છે નવા નીર. સિઝનના પહેલા વરસાદના પહેલા નવા નીર સાવરકુંડલા શહેરની વચ્ચેથી પસાર થાય છે. આ નદી પ્રથમ વરસાદના પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો છે. નાવલી નદીના પહેલા નીર જોવા લોકો દોડી આવ્યા છે. નાવલી નદી કે જે મહત્વની નદી માનવામાં આવતી હોય છે સાવરકુંડલા માટે, આસપાસના વિસ્તાર માટે, જેમાં જીવંત થતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પહેલો વરસાદ છે, પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પણ થોડું ઘણું નદી મૃતપાય હતી, જેથી તેમાં જે રહેલો કચરો છે તે પણ તેમાં તણાઈને આવી રહ્યો છે. પરંતુ આ નદી જીવંત થતાની સાથે આસપાસથી લોકો પણ નદીમાં નીર જોવા માટે દોડી આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ભારે ઉકળાટ અને બફારાથી લોકો સામનો કરી રહ્યા છે. ભારે ઉકળાટ વચ્ચે આજે પોરબંદર જિલ્લાના બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાડ ગામે વરસાદ પડ્યો છે. પોરબંદર શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં હજુ ઉકળાટ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો તથા જિલ્લાવાસીઓ મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે. તો પોરબંદરના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સારો વરસાદ છે, કેટલાકમાં નથી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીએ. પ્રતિશ, જે રીતે પરિસ્થિતિ પોરબંદર જિલ્લાની છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે, કયા વિસ્તારો હજી પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે મેઘરાજાની? જી સિદ્ધાર્થ, જે રીતે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને જે બરડા પંથકના જે ગામ છે, નાગકા છે, ખીસરી છે, બાવળવાવ છે, તેમજ જે વિંજરાણા સહિતના જે ગામો જે છે ત્યાં આજે બપોર બાદ સારો એવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ પોરબંદર શહેર અને જે ખાસ કરીને ઘેડ પંથક છે, કુતિયાણા, રાણાવાવ
આ તમામ જે વિસ્તારો છે ત્યાં જે વાદળછાયું વાતાવરણ છે, પરંતુ વરસાદની લોકો છે રાહ જોઈ રહ્યા છે. કહી શકાય કે સિદ્ધાર્થ 8-10 દિવસ પહેલા જે રીતે 2 થી સવા 2 ઇંચ વરસાદ જિલ્લામાં થયો હતો, ત્યારબાદ ઘણા ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી. ત્યારબાદ જે વરસાદ અમુક ગામમાં વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી છે, પરંતુ બીજા જે ગામો સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોમાં વરસાદ પોરબંદરમાં પણ જોવા મળી રહ્યો છે. આ તરફ કચ્છથી સમાચાર. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. માંડવીના નાની મોટી ભારી વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન. વરસાદના ગામની ગલીઓમાં પાણી નીકળતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, શું પરિસ્થિતિ હાલમાં સમગ્ર પંથકમાં? ચોક્કસથી વાત કરીએ તો બપોર બાદ છે તે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. તાલુકાના નાની મોટી ભાડાઈ વિસ્તાર છે ત્યાં પાસે વરસાદ છે તે વરસ્યો હતો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું, ત્યારે વરસાદથી ગામની જે ગલીઓ છે તેમાં પાણી વહેતા જોવા મળ્યા હતા. તો ચોક્કસથી બીજી તરફ હાલ સમાચાર જે રીતે મળી રહ્યા છે તો અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો માંડવીના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. તો અમરેલીથી ધારીથી સમાચાર. પંથકના વધુ ગામોમાં વરસાદના પધરામણીના સમાચાર આવી રહ્યા છે. મોરજર ગામમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા છે. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ધારીમાં અનેક વિસ્તારો ગ્રામ્ય જે છે ત્યાં આગળ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ કોઝવેમાંથી પાણી વહેતા થયા છે. કેટલાક ગામોમાં વરસાદની પધરામણી થઈ છે. મોરજર ગામમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા છે. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. શહેરના કુરજા બજાર રસ્તા પર પાણીની નદીઓ વહેતી થઈ હતી. ગોઠણસામાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ ગઈ છે, પરંતુ કેટલાક વિસ્તારો આપ જુઓ તો ભરૂચના દ્રશ્યો આપ જોશો તો જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. લોકો ઢીચણસામાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધડબડાટી બોલાવી ચૂક્યા છે. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારો એવા છે ભરૂચમાં કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતના વાહન ચાલકો છે તે પોતાના વાહન રસ્તાની વચ્ચે મૂકીને જવા માટે પણ મજબૂર બન્યા છે. ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન. વઘઈ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે. તો વરસાદી માહોલ વચ્ચે વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ડરામણું રૂપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. દરિયાદેવનું તે જોવા મળી રહ્યું છે. જોકે આવા વિકરાળ મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક પર્યટકો કિનારા પર જોવા મળ્યા છે. આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હતા. તેમ છતાં અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારા વટાવી અને ચોપાટી પર આવી જાય છે અને ત્યારબાદ ચોપાટી પર ઉભેલા અનેક લોકો દરિયાના પ્રચંડ મોજાથી પડી જતા પણ દેખાઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે ઠેર ઠેર ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે અને કિનારાથી દૂર રહેવા માટે પણ પર્યટકોને સૂચના આપવામાં આવી છે. તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સાથે બાળકોને પણ દરિયા કિનારે જોખમી રીતે લઈ જતા નજરે પડ્યા. આ તરફ કચ્છથી સમાચાર. સ્ટન્ટ કરવા જતા 2 થાર દરિયામાં ફસાઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધબંદર પણ સ્ટન્ટ કરવાનું પડ્યું છે ભારે. એક કારનું એન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં થાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરથી બહાર કાઢી હતી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર ડિટેન કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો સ્ટન્ટ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે અને તેમાંથી એક ગાડીનું તો એન્જિન જ ફેલ થઈ ગયું તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ ગઈ. ત્યારબાદ ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. અન્ય સમાચાર પર નજર કરીએ. કાર પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાથી અમદાવાદ જતી કાર પર હુમલો. મોડી રાત્રે આણંદ તરફ જતા બની છે ઘટના. કાર પર લક્ઝરી બસ વાળાનો હુમલો. 3 થી 4 હુમલાખોરોએ ગાડી પર માર્યા દંડા.
ઓવરટેક મામલે થઈ હતી બબાલ. કારમાં સવાર મહિલાઓએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી મદદ માંગી હતી. હાઈવે પર લક્ઝરી બસ ચાલકનો આતંકનો વિડીયો વાયરલ થયો છે. સમાચાર